હેલો ગાઈસ, સ્વાગત છે તમારું કોમલ્સ કિચનમાં। તો આપણે લસણને ખાણી લીધું છે, સાથે સાથે આપણે થોડાક ગાંઠિયા લઈને તેને પણ ક્રશ કરી લઈશું। તેમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, લીંબુ, ખાંડ, ગરમ મસાલો, ધાણા ભાજી અને મેથીની ભાજી બધું નાખી અને આપણે તેને પ્રોપર મિક્સ કરી માથેથી સ્વાદ અનુસાર મીઠું એડ કરીને આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે। આપણે આજે બનાવી રહ્યા છીએ ભરેલા રીંગણા બટેટાનું શાક। તો આપણે હવે જે પણ બટેટા અને રીંગણાને આપણે પ્રોપર કટ કરેલા છે તેની અંદર આપણે બધો મસાલો ભરી લઈશું। બધો મસાલો ભરાઈ ગયા પછી આપણે તેલ મૂકી દેવાનું છે। તેલમાં આપણે હિંગ અને જીરુંનો વઘાર કરીશું। એની અંદર આપણે ટમેટા નાખી દઈશું। ટમેટાને આપણે સોફ્ટ કરવા માટે ટમેટાની અંદર નાખવાનું છે મીઠું, જેથી કરીને ટમેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય, એકદમ પલ્પી થઈ જાય, જેથી કરીને ઝડપથી પાકી જાય। ટમેટા પ્રોપર પાકી જશે એટલે ઓટોમેટિક એ તેલને ઉપર આવવા દેશે। તેલ દેખાવા માંડે પછી આપણે એની અંદર આપણે જે રીંગણા બટેકા રેડી કરેલા છે મસાલાવાળા એ નાખી દઈશું। પછી ઉપરથી આપણે જે એક્સ્ટ્રા મસાલો થોડો હતો એ પણ સાથે સાથે એડ કરી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને 4 સીટી વગાડી લેવાની છે। પછી તમે 15 મિનિટના રેસ્ટ પછી 4 સીટી કમ્પ્લીટ થઈ જાય પછી તમે જોઈ શકો છો આપણું સરસ મજાનું શાક હેલ્ધી ટેસ્ટી રેડી છે। થેન્ક યુ ફોર વોચિંગ।